નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ અપડેટ્સની સાથે હું છું હેતવી અને સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં માણસામાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલ યોગ દિવસને લઈને તેમણે નિવેદન આપ્યું। પીએમ મોદીએ લોકોના સ્વાસ્થ્યને લઈને ઘણી ચિંતા કરી। શુદ્ધ હવા માટે એક પેડ માં કે નામનું અભિયાન પણ ચલાવ્યું। વધુમાં વધુ વૃક્ષો વાવશો તો સ્વાસ્થ્ય સારું થશે। આ સીએમનું નિવેદન સામે આવ્યું। પીએમ મોદીએ ઓક્સિજન વન તૈયાર કરવાનું આહવાન કર્યું છે। દરરોજ યોગ કરો અને નિરોગી રહો, દરેક સંકલ્પ પાર પાડવા ગુજરાત રાજ્ય અવ્વલ છે। ગુજરાતમાં યોગ માટે 1.50 લાખ ટ્રેનર તૈયાર કરાયા છે। 5000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસીસમાં 8 લાખ લોકો જોડાયા છે। યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે 12મા વિશ્વ યોગ દિવસની દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે અને સૌ યોગમય બન્યા છે। આ 12મા વિશ્વ યોગ દિવસની એક વિશેષ મહત્વ છે। આપણા સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં સ્વીકૃતિ અપાવનાર વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસનના પણ સળંગ 12 વર્ષ પૂર્ણ થયા છે। વડાપ્રધાન શ્રી પણ કલકત્તાથી વર્ચ્યુઅલ જોડાઈને આપણને આજે માર્ગદર્શન આપવાના છે। સમગ્ર વિશ્વને એક પરિવાર વસુદેવ કુટુંબકમના ભાવથી જોનારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 12 વર્ષના સુશાસનમાં લોકોના સ્વાસ્થ્ય રક્ષા માટેના અભિયાનો, આયોજનો બધામાં પર્યાવરણ સુરક્ષા સાથેની જીવનશૈલી અને બેક ટુ બેઝિકનો ધ્યેય રાખ્યો છે। યોગનો મુખ્ય આધાર પ્રાણવાયુ છે। સૌને શુદ્ધ પ્રાણવાયુ મળે, સ્વચ્છ હવા મળે તે માટે એમણે એક પેડ માં કે નામથી હરિયાળું કવચ વધારવા સાથે વધુને વધુ ઓક્સિજન પાર્કના નિર્માણનું આહવાન કર્યું છે। એટલું જ નહીં, વરસાદી પાણીના ટીપે ટીપાનો સંચય કેચ ધ રેઇનથી કરીને મૂળ જીવન તત્વ શુદ્ધ પાણી લોકોને મળે તે માટેનો નવો વિચાર આપ્યો છે। શ્રી મોદી સાહેબે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નેટ ઝીરોનું લક્ષ્ય પાર પાડવામાં સોલાર એનર્જીથી ગ્રીન ક્લીન ઉર્જા આપી છે। રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને લોકોને ઓર્ગેનિક ફૂડ તરફ વાળ્યા છે। રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ સાથે સંતુલન જાળવીને જીવવા માટેનો મિશન લાઈફનો અભિગમ અપનાવ્યો છે। આ બધા જ કુદરતી સ્ત્રોતના સમન્વય અને તાલમેલ સાથે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે તેમણે ફિટ ઇન્ડિયા વિશ્વ યોગ દિવસથી જેવી મોટી ભેટ આપણને આપી છે। શ્રી મોદી સાહેબના આવા જનહિતકારી અભિયાનોને હવે જન આંદોલન બની ગયા છે અને એમાં પણ વિશ્વ યોગ દિવસ તો સૌએ સ્વીકારેલું પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું માધ્યમ બની ગયું છે। આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે। આ વર્ષની યોગ દિવસની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ। આજે મોટાભાગના લોકો સ્ટ્રેસમાં જીવે, નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા ગંભીર રોગો વધતા જાય છે। આવા સમયે યોગ એ સ્વાસ્થ્ય જીવનનો સરળ અને સચોટ માર્ગ છે। યોગ રોગ મુક્ત તો બનાવે જ છે, સાથે સાથે સામૂહિકતાની ભાવના અને આત્મવિશ્વાસ પણ લાવે છે। યોગ એ આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી માટેનો સર્વગ્રાહી અભિગમ છે। યોગ છતાં પણ કોઈને બીમારી આવે તો યોગથી આયુષ્યમાન સુધીનું આરોગ્ય કવચ વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્યમાન ભારત કાર્ડથી આપ્યું છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા
લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસથી એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ શિબિરમાં જોડાઈને સ્વસ્થ જીવન તરફ વાળ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન યોગ અને નગર જીવનની જીવનશૈલી ભાગ બને તેવો નવતર અભિગમ અપનાવ્યો છે અને મહાનગરપાલિકા અને યોગ બોર્ડ સાથે MOU કરીને શહેરની અંદર 15 મિનિટ યોગા સિટી, એટલે કે દરેક 15 મિનિટે ગમે ત્યાં તમે ચાલીને જાઓ કાં તો વ્હીકલ લઈને જાઓ તો તમને યોગ સેન્ટર મળે એવો અભિગમ મહાનગરપાલિકાએ અપનાવ્યો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત, સ્વસ્થ અને સમૃદ્ધ ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આપણે સૌ સ્વસ્થ, સશક્ત અને સમૃદ્ધ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે યોગ અપનાવીએ. યોગ એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ રોજિંદા જીવન શૈલી બને એ માટે આપણે સૌએ આગળ વધવું જોઈએ. વ્યક્તિગત સ્વાસ્થ્ય સાથે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.